નમસ્કાર મિત્રો, નજીકના દિવસોની અંદર ફરી એકવાર આવશે માવઠાનો રાઉન્ડ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। હવે મિત્રો આગાહીમાં પરેશ ગોસ્વામીએ શું જણાવ્યું છે અને ક્યારથી આ માવઠાનો રાઉન્ડ જોવા મળશે, શું ઉનાળુ પાક માટે વાવેતર અત્યારે કરવું સાનુકૂળ રહેશે કે નહીં, તે પણ મિત્રો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। આ તમામ અપડેટ મેળવીશું આજના વિડીયોમાં। માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। આજે સવારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે શુક્રવારે કરેલી આગાહી મુજબ જણાવ્યું હતું કે 7 દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહે તેવી શક્યતાઓ છે, એટલે કે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી। આ સાથે ઠંડીના જોરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો આગામી સમયમાં કેવું રહેશે હવામાન, તે અંગેની મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ। અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે। ઘણા ખેડૂત ભાઈઓ 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે, પરંતુ આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે। જો કે હજુ પણ એક માવઠાની શક્યતાઓ રહેલી છે, તે પછી પણ ઠંડી પડવાની છે। કદાચ 18 થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ માવઠા પછી પણ ઠંડીનું જોર ચાલુ રહેશે। જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે। ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળી શકે છે। આ માર્ચ મહિનાથી વાવેતર કરી શકાય તેવી શક્યતાઓ છે। જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં પણ આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે અને ઉગાવો નહીં આવે। હમણાં કોઈ પણ ખેડૂત ભાઈઓ વાવેતર કરવાની તૈયારીઓ ન કરવી, ભલે આપનું ખેતર તૈયાર હોય તેવું મિત્રો પરેશ ગોસ્વામીનું માનવું છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે 5 અથવા 10 માર્ચ પછી વાવેતર કરવામાં આવે તો યોગ્ય રહેશે। ખેડૂત ભાઈઓને એવા સવાલ હોય છે કે મોડું વાવેતર કરીએ તો ચોમાસું આવી જતું હોય છે અને અમારે તકલીફ પડતી હોય છે। તો મારો લાંબા ગાળાનો એવું અનુમાન છે કે 2025નું ચોમાસું ચોક્કસ સારું રહેવાનું છે, પણ શરૂઆત કદાચ મોડી થાય તેવું મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે।